દિયોદર ખાતે આજે પરિવાર હોસ્પિટલનું એક નવું મોરપીંછ એટલે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ બાદ પરિવાર આઈસીયુ એન્ડ મેડિકલ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દિયોદર ખાતે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ બાદ એક નવું મોરપીંછ દિયોદર ખાતે પરિવાર આઈસીયુ હોસ્પિટલનો આજે શુભારંભ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે દિયોદર ખાતે આવેલી પરિવાર હોસ્પિટલ। આ પરિવાર આઈસીયુ એન્ડ મેડિકલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી અનેક ટેકનોલોજીના માધ્યમથી બનાવેલી અત્યાધુનિક હોસ્પિટલ છે। એમાં તમામ ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, સિરીઝ પંપ, મલ્ટીપેસ મોનિટર, ઇસીજી, ડિજિટલ એક્સરે, નેબ્યુલાઇઝર, સેન્ટ્રલ ઓક્સિજન લાઈવ અને તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે। જેવું કોઈ પરિવાર હોસ્પિટલ એટલે આપણા પોતાનો પરિવાર, એમની તમામ ટીમ છે, ડૉક્ટર્સની ટીમ હોય, મેડિકલ વિભાગની ટીમ હોય કે પરિવાર હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ હોય, આ હોસ્પિટલમાં તમે દર્દીને લઈને આવો ત્યારે તમને એક તમારા પરિવાર સાથે છો એવું તમને અહેસાસ, એવો ફિલિંગ થાય છે। આ પરિવાર હોસ્પિટલ એટલે આપણું પોતાનું કુટુંબ, પરિવાર એ જ કુટુંબ, પરિવાર એટલે કહેવાય છે કે કુટુંબની જેમ અહીંયા તમારી સેવા થાય છે। દર્દી સાથે માનવતાભર્યું કામ અહીંયા થાય છે, દર્દી સાથે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવે છે। દર્દીને એવો અહેસાસ પણ નથી થવા દેતા કે જેઓ હોસ્પિટલમાં એડમિટ છે પરંતુ પોતાના પરિવાર સાથે છે, તેવી રીતે અહીંયા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। તમામ સ્ટાફ દ્વારા સતત દર્દીની સેવા કરવામાં આવે છે, દર્દીની દેખરેખ રાખવામાં આવે છે અને સતત ડૉક્ટર્સની ટીમ પણ ખડે પગે રહે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક, વનરાજસિંહજી વાઘેલા, વાઘજીભાઈ ચૌધરી, ડૉક્ટર રમેશભાઈ, આઈટી પટેલ સાહેબ, રમેશભાઈ ચૌધરી અને ડૉક્ટર્સની સંપૂર્ણ ટીમ, ડાયાભાઈ પિલિયાતર સહિત અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે શિવાભાઈ ભુરિયાના હસ્તે રિબિન કાપી અને આ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્ય અતિથિ વિશેષ મહેમાન તરીકે કેસાજી ચૌહાણ, એમએલએ દિયોદર અને શિવાભાઈ ભુરિયા, એક્સ એમએલએ દિયોદર અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપ જોઈ રહ્યા છો આ તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનો સ્ટાફ, તમામ સ્ટાફ પણ પોતાના પરિવારની જેમ અહીંયા દર્દીની દેખરેખ હેઠળ અહીંયા સારવાર આપવામાં આવે છે અને આજથી દિયોદરમાં એક નવું મોરપીંછ ઉમેરાયું છે। સૌપ્રથમ તો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલની જે દિયોદરની જનતાએ જે સાથ અને સહકાર આપ્યો છે એની સફળતા પછી આજે પરિવાર આઈસીયુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો માનનીય શ્રી પૂર્વ એમએલએ શિવાભાઈ ભુરિયા, બીજા સમાજના મોટી આગેવાનો વાઘજીભાઈ, ઈશ્વરભાઈ, ચેરમેન સાહેબ, એમના દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આપણને પણ ખબર છે કે આજે ઘણા બધા એવા એરિયાઓ છે કે જ્યાં હોસ્પિટલની સુવિધાઓ નથી। દિયોદરનો ઇલાકો છે એ ખેતીલાયક એરિયા છે, તો ઇમરજન્સી સારવારથી આપણને ખબર છે કે જ્યારે પણ એટેક આવે તો એટેકથી માંડી અને હોસ્પિટલમાં પહોંચવા સુધીનો સમય એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે। જ્યારે પણ કોઈ જીવજંતુ, ધારો કે સાપ છે કે એરું છે કે કરડવાથી, તો એ જે સમય છે, તો આજે આપણને ખબર છે કે દિયોદરથી પાટણ કાં તો ડીસા જવું પડતું અને એનો ડિસ્ટન્સ છે 1 થી 1.5 કલાક। તો આજે મને 100%ની ખાતરી છે કે આ આઈસીયુ બનવાથી ઘણા બધા એવા દર્દીઓ છે કે જેમને સમયના કારણે એમનો જીવ ગુમાવવો પડતો હતો, તો કુદરતના અને ભગવાનના આશીર્વાદથી પરિવાર આઈસીયુ દ્વારા આ બધા દર્દીઓને સેવા મળશે અને અમારા પરિવાર ટીમ દ્વારા કોઈ પણ દર્દીને સારામાં સારી સુવિધા મળે એવી અમે સુવિધા ઉપલબ્ધ કરી છે અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ખૂબ ખૂબ આભાર। દિયોદરમાં આજે પરિવાર નવું આઈસીયુનો શુભારંભ થઈ ગયો ત્યારે લોકોને દિયોદરમાં એક જ આઈસીયુ હતું, એને કારણે ચોક તકલીફો પડતી હતી। દુનિયાનો નિયમ છે કે જેમ વિકાસ વધારે થાય એમ લોકોની સુવિધા ખૂબ સારી વધારે પડતી મળતી હોય
ઘણી વખત એવું થતું હોય કે એક જ આઈસીયુ છે આપણે પાટણથી લોબુ થવું પડતું હોય. હવે અહીંના લોકોને પાટણથી લોબુ ના થવું પડે અને ખૂબ પરિવાર દ્વારા લોકોની સારી સુવિધા મળશે. એને કારણે લોકોની પડતી મુશ્કેલીમાંથી લોકોને બચવાની પણ લોબેને એને ઓછા ખર્ચે, કારણ કે પાટણ ઉદ્યોગ ઉપર ખર્ચો વધે એના કરતાં અહીંયા રોટલા ઘરના મળી રહી અને સારી સુવિધા મળી રહે એવી આઈસીયુ શરૂ થઈ રહ્યો ત્યારે ખૂબ સારી બાબત ગણાય.